અર્પિતાબેન છે. હું કરજણથી આવું છું. મારા બીમાં બહુ પ્રોબ્લેમ હતો, ચલાતું નહોતું અને પ્રોપર ગાદીનો પ્રોબ્લેમ હતો. એમાં પછી સરને બતાવ્યું, સરે મને કીધું કે ગાદીનો પ્રોબ્લેમ છે. આજે અમારી સાથે અર્પિતાબેન અને એમના હસબન્ડ છે. આપણે એમનું યુનિકોન્ડલર ની રિપ્લેસમેન્ટ કર્યું છે, એને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પણ કહેવાય છે. ઓપરેશનને 1 મહિનો થયો છે, તો આપણે જાણીએ કે શું એમનું કહેવાનું છે. અર્પિતાબેન, ઓપરેશન પહેલા તમને શું તકલીફ હતી અને એના લીધે તમારા જીવનમાં રોજબરોજના કામમાં શું તકલીફ તમને એના લીધે થતી હતી એ જરાક જણાવજો. ઓપરેશન પહેલા મારો પગ બેન્ડ થઈ જતો હતો, હું ચાલી નથી શકતી, ગમે ત્યારે ટર્ન થઈ જતો હતો. મને ખાસ 2-3 વખત તો હું પડી ગઈ. લાસ્ટમાં જયારે પડી ગઈ ત્યારે મારા નીને બહુ ઇફેક્ટ થઈ હતી એ ટાઈમે. એ પછી મને બહુ દુખાવો થતો રહ્યો, પણ મેં પછી ડોક્ટરને બતાવ્યું, અંશુલદાને બતાવ્યું, તેમને એક્સરે પડાવ્યો. એક્સરેમાં કહ્યું, પણ તો છતાં MRI કીધું, તો MRI કરાવીને પછી અમે સર્જરી કરાવી. અત્યારે બહુ સારું છે અને સરસ હું ઇમ્પ્રુવ કરી શકું છું. અત્યારે ઓપરેશન 1 મહિનો થયો, 1 મહિનામાં હવે તમારો પગ કેટલો બેન્ડ થાય છે? નોર્મલ ની કરતા 90-95% તમારો બેન્ડ થાય છે. પલાઠી વાળીને હવે બેસાય છે, બેસી શકાય છે. અત્યારે તમને ચાલવાનું કહીએ તો તમે ચાલી શકો કોન્ફિડન્સ થી? હા, કોન્ફિડન્સ થી ચાલી અત્યારે શકીએ. ઉભા રહેવાનું કહીએ તો કેટલું તમે ઉભા રહી શકો વગર ઊભી રહી દુખાવે? શકું. અને જે એક્સરસાઇઝ કીધી હતી પકડીને આ રીતે કરવાની, બંને એ થઈ જાય છે મારે 10 મિનિટ. ઓકે, તો હવે હું આ જણાવવા માંગુ છું કે જે આપણે ઓપરેશન કર્યું છે એને યુનિકોન્ડલર ની રિપ્લેસમેન્ટ સર્જરી કહેવાય છે. અર્પિતાબેન ડભોઈથી અહીંયા આપણી પાસે શ્રીમ હોસ્પિટલમાં કરાવવા આવ્યા હતા. આ એક નવી ટેકનિકથી કરીએ છીએ, જેમાં આપણે આખો ઘૂંટણ નથી બદલતા હોતા, ખાલી પાર્શિયલની રિપ્લેસમેન્ટ, એટલે કે અંદરની જે ગાદી જેટલી ઘસાઈ છે એટલું જ આપણે બદલીએ, જેનાથી એક નેચરલ નીની રચના મેન્ટેન રહે, પલાઠી વાળીને બેસી શકાય, યોગાસન કરવું હોય તો યોગાસન કરાય અને એક નોર્મલ લાઈફ પાછી જીવી શકાય. આ પદ્ધતિથી આપણે મસલ્સ નથી કાપતા. ચીરો લગભગ 4 થી 5 સેન્ટીમીટરનો જ આવે છે અને કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ ઓપરેશન કરી શકે છે. થેન્ક યુ. થેન્ક યુ સર.